નમસ્કાર મિત્રો, ઓમ એકેડમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે કમ્પ્યુટરના મહત્ત્વપૂર્ણ 50 પ્રશ્નોની ચર્ચા કરીશું, જે તમારી આવનારી પરીક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. CCAની પરીક્ષા, GSRTCની પરીક્ષા અને ગૌણ સેવાની પરીક્ષાઓ માટે આ વિડીયો મહત્ત્વપૂર્ણ છે મિત્રો, એટલે આ વિડીયો અંત સુધી જોજો. ચાલો મિત્રો, આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે મિત્રો, કમ્પ્યુટરના કયા ભાગોને આપણે જોઈ શકીએ છીએ? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, હાર્ડવેરને મિત્રો આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 2 છે મિત્રો, જે માધ્યમ અથવા સાધનની મદદથી કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 3 છે મિત્રો, કમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ચોકસાઈ. પ્રશ્ન નંબર 4 છે મિત્રો, ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને શું કહેવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, રેકોર્ડ. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, રોમ. મિત્રો, તમારે રોનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરવાનું છે. પ્રશ્ન નંબર 6 છે મિત્રો, CD-ROMનું પૂરું નામ જણાવો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. પ્રશ્ન નંબર 7 છે મિત્રો, નીચેનામાંથી કોણ DTP પેકેજ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, પેજ મેકર. પ્રશ્ન નંબર 8 છે મિત્રો, ઉચ્ચ સ્તરીય ભાષામાં લખાયેલા પ્રોગ્રામને મશીન ભાષામાં તબદીલ કરવા માટેનું સોફ્ટવેર એટલે? મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, કમ્પાઇલર. જે ઉચ્ચ સ્તરીય ભાષા હોય તે પ્રોગ્રામને મશીન ભાષામાં તબદીલ કરવા માટે કયું સોફ્ટવેર વપરાય? તો મિત્રો કમ્પાઇલર. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, CU કંટ્રોલ યુનિટ એટલે શું? તો મિત્રો એનો જવાબ આવશે, CUનું ફૂલ ફોર્મ એટલે શું થાય મિત્રો? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, કંટ્રોલ યુનિટ. પ્રશ્ન નંબર 10 છે મિત્રો, કમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવા એટલે કે રિસ્ટાર્ટ કરવા માટે કીબોર્ડની કઈ કી વપરાય છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. એનો જવાબ આવશે ઓપ્શન બી, કંટ્રોલ એલ્ટર પ્લસ ડિલેટ. પ્રશ્ન નંબર 11 છે મિત્રો, અંગત કોમ્પ્યુટર પર સૌથી વધુ પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, વિન્ડોઝ. પ્રશ્ન નંબર 12 છે મિત્રો, કમ્પ્યુટરની બનાવટ વખતે કઈ મેમરીને પ્રોગ્રામ કરવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, રોમ મેમરીને. પ્રશ્ન નંબર 13 છે મિત્રો, CPUને મુખ્ય કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 14 છે મિત્રો, શેમાં નિયંત્રણ એકમની મૂળભૂત સૂચનાઓ સમાયેલી હોય છે? તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. જવાબ આવશે ઓપ્શન બી, ફર્મવેરની અંદર. પ્રશ્ન નંબર 15 છે મિત્રો, કયા માઉસની ગુણવત્તા ઉચ્ચ હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ઓપ્ટિકલ લેઝર માઉસ છે તેની ગુણવત્તા ઊંચો હોય છે. પ્રશ્ન નંબર 16 છે મિત્રો, ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે? મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન બી, ALU.
એરેથમેટિક લોજિક યુનિટ. પ્રશ્ન નંબર 17 છે મિત્રો, સીપીયુમાં શેના દ્વારા ડેટા અને આજ્ઞાઓને સંગ્રહ થાય છે? મિત્રો આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સીપીયુમાં શેના દ્વારા ડેટા અને સંજ્ઞાઓનો સંગ્રહ થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન 2, રજિસ્ટર્સ દ્વારા. પ્રશ્ન નંબર 18 છે મિત્રો, નીચેના પૈકી સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર કયું છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એનો જવાબ આવશે ઓપ્શન બી, પીડીએ, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. મિત્રો આ જે 50 જે પ્રશ્નો છે તે તમારી આવનારી બધી જ ગવર્મેન્ટ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, એટલે વિડીયો અંત સુધી અવશ્ય જુઓ મિત્રો. પ્રશ્ન નંબર 19 છે મિત્રો, અવાજને ઇનપુટ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 20 છે મિત્રો, સામાન્ય રીતે બેંકમાં કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, MICR, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નાઇઝેશન, તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 21 છે મિત્રો, ડેટા મેનેજમેન્ટ માટે કયું એપ્લિકેશન સોફ્ટવેર ઉપયોગી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, MS એક્સેસ. પ્રશ્ન નંબર 22 છે મિત્રો, કમાન્ડ લાઇન ઇન્ટરફેસને ટૂંકમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, CLI. પ્રશ્ન નંબર 23 છે મિત્રો, ફોલ્ડરની અંદર આવેલા ફોલ્ડરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, સબ ડિરેક્ટરી નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 24 છે મિત્રો, નીચેનામાંથી કયું તાત્કાલિક અસ્થાયી સંગ્રહક છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, RAM. મિત્રો રેમનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે. પ્રશ્ન નંબર 25 છે મિત્રો, MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં અંતમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, Ctrl+N. પ્રશ્ન નંબર 26 છે મિત્રો, બટનોના સમૂહને શું કહેવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ટૂલબાર. પ્રશ્ન નંબર 27 છે મિત્રો, કમ્પ્યુટર વાયરસ એ શું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, પ્રોગ્રામ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 28 છે મિત્રો, સર્કિટ બોર્ડને જેની સાથે માઇક્રોપ્રોસેસર જોડાયેલું હોય તેને શું કહેવામાં આવે છે? મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જે આપનું સર્કિટ બોર્ડ છે જેની સાથે માઇક્રોપ્રોસેસર જોડાયેલું હોય તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, મધરબોર્ડ. પ્રશ્ન નંબર 29 છે મિત્રો, સામાન્ય ટાઈપિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ઓટો કરેક્ટ. પ્રશ્ન નંબર 30 છે મિત્રો, વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ કયા પ્રોગ્રામમાં ખુલે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરની અંદર. પ્રશ્ન નંબર 31 છે મિત્રો, કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા માટે શાની જરૂર પડે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, ડિવાઇસ ડ્રાઈવરની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 32 છે મિત્રો, કેપ્સ લોક કી ચાલુ કરવાથી શું થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, અક્ષરો કેપિટલમાં લખાય છે. પ્રશ્ન નંબર 33 છે મિત્રો, સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, સુપર કોમ્પ્યુટર. અને મિત્રો એ કયું કોમ્પ્યુટર છે તમારે કોમેન્ટ કરવાનું છે આપણા ભારત દેશની અંદર. પ્રશ્ન નંબર 34 છે મિત્રો, MS વર્ડમાં ડિફોલ્ટ પેપર સાઇઝ કઈ હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, લેટર.
પ્રશ્ન નંબર 35 છે મિત્રો, MS વર્ડમાં આડી હરોળને શું કહેવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, રો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 36 છે મિત્રો, CPUની ગતિ શામાં માપવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, હર્ટ્ઝની અંદર માપવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 છે મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમને મેમરીમાં લોડ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, બૂટિંગ પ્રક્રિયા. પ્રશ્ન નંબર 38 છે મિત્રો, રિઝોલ્યુશન શબ્દ શાની સાથે જોડાયેલો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, મોનિટર. રિઝોલ્યુશન એટલે મતલબ કે વિડીયોનું રિઝોલ્યુશન મિત્રો કેટલો રાખવામાં આવે છે, એ મોનિટર સાથે જોડાયેલ છે. પ્રશ્ન નંબર 39 મિત્રો, MS એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલા કઈ નિશાનીથી શરૂઆત થાય છે? મિત્રો આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. MS એક્સેલમાં તમારે કોઈ પણ ગણતરી કરવી હોય તો તેની શરૂઆતમાં ફોર્મ્યુલા હોય એની અંદર કઈ નિશાની હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબરની નિશાની હોય છે. પ્રશ્ન નંબર 40 છે મિત્રો, MS વર્ડમાં ઊભી લીટીને શું કહેવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, કોલમ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 41 છે મિત્રો, કઈ ફંક્શન કી દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, F1. પ્રશ્ન નંબર 42 મિત્રો, ફાઇન્ડ અને રિપ્લેસ ઓપ્શન કયા મેનુમાં જોવા મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, એડિટ મેનુમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 43 છે મિત્રો, CPUને ઠંડુ કરવા માટે તેમાં શું હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ફેન, પંખો હોય છે. પ્રશ્ન નંબર 44 છે મિત્રો, સેવ અને સેવ એઝ ઓપ્શન કયા મેનુમાં જોવા મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ફાઇલ મેનુમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 45 છે મિત્રો, અલગ શેપમાં લખાતા શબ્દો માટે કયો ઓપ્શન છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, વર્ડ આર્ટ. પ્રશ્ન નંબર 46 છે મિત્રો, બારકોડ વાંચવા માટેનું યંત્ર કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, બારકોડ રીડર. પ્રશ્ન નંબર 47 છે મિત્રો, નેટવર્કમાં દરેક કોમ્પ્યુટરને શું કહે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, નોડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 48 છે મિત્રો, પેન ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે કયા પોર્ટની જરૂર પડે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, USB પોર્ટની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 49 છે મિત્રો, વેબસાઇટના નામને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે મિત્રો આવડો આ. એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, URL, યુનિફોર્મ રિસોર્સ લોકેટર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 50 છે મિત્રો, દુનિયાનું સૌથી પહેલું નેટવર્ક કયું હતું? મિત્રો આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ARPANET. મિત્રો આ હતા આપણા કમ્પ્યુટરના મહત્ત્વપૂર્ણ 50 પ્રશ્નો, જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. અસ્તુ.